એ સાથે આપણે પરમાર સાહેબ આવ્યા છે અને પરમાર સાહેબને વિનંતી કરી કે બે શબ્દ આપણને બાબા સાહેબ વિશે કહેશે અને આગળનું માર્ગદર્શન આપશે. આપણી વચ્ચે એક બહારના મહેમાન છે અને બ્રાહ્મણ છે સીએન જોશ. હું એમને કહું કે બે ચાર શબ્દો આંબેડકર સાહેબ વિશે કહે. નમો બુદ્ધાય. જય ભીમ. આજથી લગભગ જ્યારથી મને 1981માં જીઆઈડીસીની અંદર દાખલ થયો એક ક્લાર્ક તરીકે, ત્યારથી મને દીકરાની જેમ પરમાર સાહેબે મને હાંચ્યો છે. આજે મારા 63 વર્ષ છે. એમની સાથે રહેવાથી ઘણો બધો મને આ બાબતમાં ફેરફાર થયો. હું પણ માતાજી ભગવાનમાં ખૂબ ગળાડૂબ હતો. અરે બધી જ રીતની જે કહેવાતી હોય આ જે મનોવાદી બધી જે પ્રક્રિયાઓ છે અને મનોવાદી જે ધર્મના નામે ચાલી રહેલા ધતિંગો છે એ તમામ ધતિંગોમાં હું હતો. પણ 2000ની સાલમાં મને એક એવી વ્યક્તિ મળી જે કુશાલભાઈ સોલંકી આપણા ગુજરાતના હતા. એ પ્રખર આધ્યાત્મિક જ્ઞાની હતા અને એમણે એ પોતે ધીમે બીજામાં હતા, પણ જ્યારે એમને સાહેબ સંપ્રદાયના પારક સિદ્ધાંતને સમજ્યા અને અમને સમજાયો ત્યારથી મેં આ બધું મૂકી દીધેલું. 41 દિવસે અનશન કરી અને મેં શું